તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતના કતારગામ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 5 વર્ષ પહેલા ચોરાઈ ગયેલી મોપેડના મૂળ માલિકને ટ્રાફિક પોલીસ હજુ પણ મેમો આપી રહી છે। કતારગામના નરેશભાઈ ધોળાની એક્ટિવા વર્ષ 2021માં ચોરી થઈ ગઈ હતી અને ચોરી થઈ ગયેલી એક્ટિવાના અલગ અલગ ચાલક સાથેના 2 વખતના મેમો આવ્યા છે। ઓનલાઈન મેમોની પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી। સુરતમાં ટ્રાફિક ઈ ચલણની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે। ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો। અમારા જ આ શોપિંગમાં એક ભાઈની ગાડી ચોરાઈ ગઈ છે 5 વર્ષથી। 2021માં એ ભાઈ કેસ કરેલો છે અને કેસનો કોઈ તો નિકાલ નથી આવ્યો। એ ભાઈને એની ગાડી પણ નથી મળી, પણ હજુ સુધી એના ઘરે મેમો આવે છે। એ જે ચોર છે બેફામ એની ગાડી ચલાવે છે, છતાં આ ભાઈને મેમો આવે છે। તો આ ગંભીર વિષય કહેવાય કે પોલીસને જાણ છે છતાં આ એની બહાર આ વસ્તુ રેકેટ ચાલતું એવું લાગે છે। સુરત શહેરમાં ટ્રાફિકનું પાલન નહીં કરનારા લોકો માટે સીસીટીવી હસ્તક દંડ ફટકારવામાં આવતો હોય છે અને ઓનલાઈન મેમો શહેરમાં લગભગ ઘણા લોકોને આપવામાં આવે છે, પરંતુ આ ઓનલાઈન મેમો ઘણા માટે અભિશાપ બન્યો છે, કારણ કે અનેક એવા કિસ્સા આવ્યા છે જેમાં વાહન ઘરે પડ્યું હોય છતાં પણ વ્યક્તિને ઓનલાઈન મેમો આવે છે। જ્યારે સુરતના કતારગામ વિસ્તારનો એક કિસ્સો એવો સામે આવ્યો છે કે જેમાં વાહન ચોરાયાના 5 વર્ષ થયા છે, તેમ છતાં પણ તેમને વાહન તો હજી નથી મળ્યું, પરંતુ તેમને ઓનલાઈન મેમો આવી રહ્યા છે, એટલે વાહન ફરી રહ્યું છે, છતાં કતારગામ પોલીસ જે છે ત્યાં વાહન ચોરને પકડી નથી શકી। ત્યારે આ વ્યક્તિ આપણી સાથે ઉપસ્થિત છે। શું કહેશો, કેટલા વર્ષથી આપની પાસેથી વાહન હતું અને ચોરાઈ ગયું છે ને હજી નથી મળ્યું? 2021માં મારી ગાડી ચોરાઈ ગયેલી છે અને અત્યારે ચાલે છે 2025। 2 વાર મેમા આવેલા છે, ફોટા સાથેના, વ્યક્તિ વ્યવસ્થિત ઓળખાય એવો, અને ઉધના વિસ્તારમાંથી જે ગાડી ફરે છે, ફોટા ન્યાના જ બધા આવે છે, 100 સર્કલ ને એ બધા। ટોટલ 3 પેનલ્ટી લાગેલી છે। એકવાર સમન્સ હોત આવેલું, ભર્યું નહીં એટલે મને ફાસ્ટેગ કોર્ટે પણ બોલાવેલો, ન્યાય પછી નહોતું આવ્યું એટલે વોરંટ આવેલું, પછી વોરંટ કતારગામ પોલીસ ચોકે રદ કરાવ્યું હતું અને આ 3 મહિના પહેલાં ફરીવાર પાછો મેમો આવેલો છે, જે પોલિસી એક્સપાયરનો છે અને હેલ્મેટ વગરનો છે। શું કહેશું, ગાડી તો હજી નથી મળી, પરંતુ આ પ્રકારે ઓનલાઈન મેમા કતારગામ પોલીસની કેટલી બેદરકારી? કતારગામ પોલીસ ચોકીની બેદરકારી તો પૂરેપૂરી, કારણ કે ગાડી ફરે છે અને નથી મળતી, અને આના સિટીમાં છે, બીજા સિટીમાં હોય તો હજી બરોબર છે, પણ ગાડી આઈનાન ફરે છે, આઈનાના એરિયામાં, અને ફોટા સાથે આવે છે। સીસીટીવી કેમેરા તો આપણે બધા સર્કલે ચાલુ છે। હવે એ લોકો એમ કહે છે કે બધે ચાલુ છે, આપણે ટ્રેક કરી જવું ક્યાં ગઈ છે, પણ હજી કશું પતો થયો નહીં। વાહનના મેમા આવ્યા છે, તમામમાં વ્યક્તિ દેખાઈ રહ્યો છે, છતાં પોલીસ નથી પકડી। આ વ્યક્તિ દેખાય છે ચોખ્ખે ચોખ્ખા, અને દર વખતે અલગ અલગ વ્યક્તિ જ હોય છે પાછા। શું માંગણી છે તમારી? માંગણીમાં તો ગાડી મારી ગમે એટલી ઝડપી કરાવવાની છે, જોતા હોય। બિલકુલ જોઈ શકાય છે આ પ્રકારના જે મેમો છે તે મેમો ઓનલાઈન આવ્યા છે ને આ વ્યક્તિ જે છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે આ વાહન ચલાવી રહ્યો છે, તેમની જ ગાડી છે, આમાં પણ ફોન કરતી વખતે હેલ્મેટ નથી પહેર્યો, તેમનો દંડ આવ્યો છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે ક્યાંય ને ક્યાંય કતારગામ પોલીસ દ્વારા જે પ્રકારે ઢીલી નીતિ દાખવી અને હજી સુધી પણ આ જે બાઇક ચોરાઈ ગઈ છે તેની ભાળ મેળવી શકવામાં ક્યાંય ને ક્યાંય કતારગામ પોલીસ જે છે તે ઊણી ઉતરી છે ને કતારગામ પોલીસથી 5 વર્ષ થઈ ગયા છે, છતાં હજી પણ બાઇકની ભાળ નથી મેળવી શકાય, જેને લીધે આ વ્યક્તિ છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયું। હવે આની ગાડી ક્યારે મળે છે? ગાડી તો ઠીક, પરંતુ તેમના ઓનલાઈન મેમ આવ્યા છે, તેમાં પણ જે ગાડી ચલાવનાર વ્યક્તિ દેખાઈ રહ્યો, તેમ છતાં કતારગામ પોલીસ નથી પકડી શકી। ત્યારે આ મામલે આ વ્યક્તિ જે છે તેમની ગાડી ક્યારે મળશે તે એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।